નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FYBSc એટલે કે સેમ 1 જે છે જેની અંદર યુનિટ 2 એટલે કે આલ્ગી એટલે કે લીલ વિશે આપણે ભણી રહ્યા છીએ. લીલની અંદર આપણે અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરી ચૂક્યા, જેની અંદર આજે આપણે જાણીશું રોલ ઓફ આલ્ગી ઇન ધ એગ્રીકલ્ચર એટલે કે જે કૃષિ છે તેની અંદર લીલની જે ભૂમિકા છે તેના વિશેની ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ જે છે એટલે કે ઉદ્યોગો છે તેની અંદર લીલની ભૂમિકા વિશે જાણ્યું હતું. તો આજે આપણે જાણી લઈએ કે કૃષિ જે છે જેમાં લીલ કઈ રીતે ફાયદો કરે છે તેના વિશે, એટલે કે રોલ ઓફ આલ્ગી ઇન ધ એગ્રીકલ્ચર એટલે કે કૃષિમાં લીલની ભૂમિકા, જેની અંદર સૌપ્રથમ જાણીએ ખેતીવાડી ક્ષેત્રે એટલે કે કૃષિ જે છે તેની અંદર તે કઈ રીતે ઉપયોગી બને છે તેના વિશે. ડાંગની ક્યારીઓમાં અને ખેતરની જમીનમાં અનેક નીલહરિત પ્રકારની લીલ ઉગતી જોવા મળે છે અને આ લીલ જે છે જે શું કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને તે ઉપરાંત તેમાંથી શું થાય છે, સ્ત્રાવ મુક્ત થાય છે અને સ્ત્રાવને લઈને શું થાય છે, પાકને ફાયદો થાય છે. એટલે કે સૌપ્રથમ ડાંગની જે ક્યારીઓ છે તેમાં ખેતરની જમીનમાં નીલહરિત લીલ ઉગે છે. ડાંગની ક્યારીઓની અંદર ખેતરની જે જમીન છે તેની અંદર નીલહરિત લીલ ઉગતી જોવા મળે છે અને એ જે નીલહરિત લીલ છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે N2નું સ્થાપન કરે છે અને N2નું સ્થાપન થાય છે તે દરમિયાન તેમાંથી ઘણા બધા સ્ત્રાવો મુક્ત થાય છે અને એ સ્ત્રાવો જ્યારે મુક્ત થાય છે તે દરમિયાન ત્યાંનો જે પાક છે તેને ફાયદો થતો હોય છે. લીલની વૃદ્ધિ કરવા તેનામાંથી વધારે ઉપયોગી સ્ટ્રેન્સને વિકસાવવા અને લીલ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા લીલ વૈજ્ઞાનિકોને ખેતીવાડી ક્ષેત્રે સ્થાન લીધું છે. અહીંયા આગળ આપણે વાત કરી કે જે ડાંગની ક્યારીઓ છે તેની અંદર નીલહરિત લીલ ઉગે છે અને એ નીલહરિત લીલ જે છે જે શું કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે જમીનની જે ફળદ્રુપતા છે અથવા તો જે પાક છે તેને ફાયદો કરે છે. ફાયદો કઈ રીતે કરે છે, તો જ્યારે N2નું સ્થાપન થાય છે તે દરમિયાન તેની અંદરથી સ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એ સ્ત્રાવ પાકને ફાયદો કરતા હોય છે અને એ ફાયદો થાય તે દરમિયાન તેની જમીનની જે ફળદ્રુપતા છે તે પણ વધતી જોવા મળે છે અને જેને કારણે લીલ એ ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગી છે તેને ધ્યાનમાં રાખી અને દિલ્હીની અંદર ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેમાં તે અંગે એક વિભાગ આ પ્રકારની કાર્યવાહી દ્વારા જોડાયેલો છે. સૌપ્રથમ આપણે કહ્યું કે ખેતીવાડી ક્ષેત્રે લીલ ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે તે આપણે જાણ્યું. તો એ મુદ્દાને લઈને દિલ્હીની અંદર ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે આ અંગે એક વિભાગ પાડીને કામ કરી રહી છે એટલે કે કાર્યવાહી કરે છે. હવે તે જ રીતે આપણે જાણીએ, હમણાં વાત કરી કે N2નું સ્થાપન કરે છે, તો હવે આપણે એના વિશે વધારે જાણીએ કે જમીનની ફળદ્રુપતા વધારે છે. આપણે હમણાં જ વાત કરી કે જમીનની ફળદ્રુપતાને શું કરે છે, વધારે છે. એટલે જમીનની ફળદ્રુપતાને જમીન સુધારણા જે છે એટલે નવસાધ્ય માટે તે ઉપયોગી છે. નવસાધ્ય એટલે કે જમીન નિર્માણની અંદર તે ઉપયોગી છે. જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીનનું નવું નિર્માણ થાય છે તેમાં લીલ ઉપયોગી બનતી હોય છે. ભેજવાળી કે ભીની જમીનની સપાટી પર લીલની વિવિધ પ્રજાતિઓ જે છે, ભેજવાળી જમીન છે જેની અંદર ભીની જમીનની સપાટી ઉપર લીલની વિવિધ પ્રજાતિઓ, કઈ પ્રજાતિઓ જોવા મળે છે,
તો નોસ્ટોક, માઇક્રોકોલિયસ, સાયટોનીમા, એફ્નોથિસ, અવલોસિયા, સેલિન્ટ્રોસ્પર્મમ, લિંગબિયા અને એનાબીના વગેરે જે લીલ છે જે પુષ્કળ પ્રમાણમાં શું કરે છે, વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ કરે છે એટલે પોતાનો વિકાસ જે છે એ દિન પ્રતિદિન વધારે છે. અને એમાંથી કેટલીક લીલ જે છે જે નાઇટ્રોજનના સ્થાપનની અંદર ભાગ લે છે અને જેથી જમીનની જે ફળદ્રુપતા છે તેની અંદર વધારો થતો જોવા મળે છે. આપણે હમણાં વાત કરી કે ભાઈ જમીનની ફળદ્રુપતા વધે છે, તો કઈ રીતે વધે છે? તો ભેજવાળી જમીનની અંદર ભીની જમીનની સપાટી ઉપર લીલની કેટલીક પ્રજાતિઓ જે છે, જેમાં આપણે જોયું કે નોસ્ટોક છે, માઇક્રોકોલિયસ છે, સાયટોનીમા છે, એફ્નોથિસ છે, આઉલોસિરા છે, આઇન્ડોસ્પર્મમ છે અને લિંગબિયા છે અને એનાબીના. આ જે બધી લીલ છે જેની અંદર જે નીલહરિત લીલ જે છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને નાઇટ્રોજનના સ્થાપનની અંદર ભાગ ભજવે છે. નાઇટ્રોજનનું જ્યારે સ્થાપન થાય છે એટલે જમીનની જે ફળદ્રુપતા છે તેમાં વધારો થતો હોય છે. લીલની ફરતે શું આવેલું હોય છે? શ્લેષ્મા આવેલું હોય છે. આપણને બધાને ખબર જ છે કે ચોમાસું હોય એ દરમિયાન જ્યારે લીલ ઉગી ગઈ હોય એટલે જો લીલ પર પગ પડે તો ત્યાંથી આપણે સ્લીપ થઈ જઈએ છીએ, એટલે કે લપસી જવાય છે. એનું એ કારણ છે કે લીલ જે છે પોતાની આજુબાજુ શું ધરાવે છે? શ્લેષ્મીય આવરણ ધરાવે છે. અને શ્લેષ્મીય આવરણને લીધે જમીનના જે કણ છે તે બંધાય છે અને જમીનનું ધોવાણ જે થતું હોય તે અટકી જતું હોય છે. વરસાદ આવે એટલે મોટે ભાગે લીલનું પ્રમાણ વધી જાય છે. કેમ કે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય એટલે લીલને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે અને અનુકૂળ વાતાવરણ દરમિયાન લીલ જે છે જે પોતાનું વૃદ્ધિ અને વિકાસ કરે છે. અને તેની સાથે સાથે જ્યારે ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ વધે છે એટલે લીલ એ શ્લેષ્મ ધરાવે છે એટલે લીલ ચીકણી જોવા મળે છે અને તેને કારણે જે માટીના જે કણો હોય તેને જકડી રાખવાનું એટલે કે એના બંધારણને જાળવી રાખવાનું કામ કરતા હોય છે અને જમીનના ધોવાણને શું કરે છે? ધોવાણ થતું જમીનનું અટકાવે છે. શ્લેષ્મ જે છે જમીનમાંથી બાષ્પીભવન પાણી દૂર થતું પણ અટકાવે છે. જમીન જે છે જેની સપાટી ચીકણી હોય લીલના કારણે, લીલ પથરાયેલી છે જેને કારણે જમીનની અંદર રહેલું જે પાણી છે જે સરળતાથી બાષ્પોસર્જન દ્વારા વાતાવરણમાં મુક્ત થતું નથી. એટલે કે જે શ્લેષ્મ છે જે જમીનમાંથી બાષ્પોસર્જન દ્વારા પાણી ગુમાવવાની જે ક્રિયા છે તેને પણ શું કરે છે? અટકાવે છે. એટલે કે જે જમીનની અંદર પાણીનું પ્રમાણ જે છે જે જાળવી રાખવામાં પણ તે મદદરૂપ થતી હોય છે. ખારાશવાળી જે જમીન છે તેની સપાટી ઉપર વરસાદની ઋતુની અંદર એટલે કે ચોમાસામાં ખારાશવાળી જમીનમાં પણ સિઝન કઈ? વરસાદની અંદર. વરસાદની ઋતુમાં એનાબીના, સાયટોનીમા અને નોસ્ટોક જે છે જે જાડા સ્વરૂપે વિકસે છે. એટલે કે ખારાશવાળું જે પાણી હોય ત્યાં આગળ વરસાદની સિઝનની અંદર એનાબીના છે, સાયટોનીમા છે અને નોસ્ટોક જેવી જે લીલ છે જે શું કરે છે? એક જાડું સ્તર બનાવે છે એટલે કે એક જાડું લેયર પ્રોડ્યુસ કરે છે અને એ જે લેયર છે જે જમીનના નવા નિર્માણ માટે મદદરૂપ થાય છે. એટલે કે જમીનનું જે નવું નિર્માણ થવું જોઈએ તેની અંદર તે મદદરૂપ થતું હોય છે. આ જમીનમાં ડાંગર વાવવાની શક્ય બને છે અને લીલને લીધે જમીનની જળ ધારણ શક્તિ જે છે જે 40% જેટલી કેવી વધી જતી જોવા મળે છે. પહેલું તો શું થાય છે? ખારાશવાળી જે જમીન છે તેની અંદર વરસાદની ઋતુમાં લીલનું એક પડ બને છે અને એ પડ જે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે એટલે કે જમીનનું નવું નિર્માણ કરશે, ફરીથી જમીનને શું કરે છે? ફળદ્રુપ બનાવી નાખે છે અને આખો પટ જે છે જે લીલનો બની ગયેલો જોવા મળે છે અને તેની અંદર
ડાંગર જે છે તે વાવવા શક્ય બને છે. અને જે લીલ જે છે જેનું પડ ત્યાં બની જતું હોય છે, જેને કારણે શું થાય છે, જમીનની જે જળ ધારણ શક્તિ છે, એટલે જમીનની અંદર જે પાણીની ક્ષમતા છે જે 40% જેટલી વધી જાય છે. આપણે હમણાં જ વાત કરી કે જે લીલ છે જે બાષ્પોસર્જન દ્વારા જમીનની અંદર રહેલું પાણી જે છે જેને બાષ્પોસર્જન દ્વારા બાષ્પોસર્જનની જે ક્રિયા છે જેને શું કરે છે એ અટકાવે છે અથવા તો ઉડી જતું અટકાવે છે. એટલે ગુમાવવાની જે ક્રિયા છે તેમાં મદદરૂપ થતું હોય છે. 9.7 pH ઘટીને 7.6 pH થાય છે. એની જે pH છે જમીનની તે પણ શું થતી જોવા મળે છે, ઘટતી જોવા મળે છે. આમ તે pH પણ ઘટાડી શકે છે, એસિડમાંથી બેઝ બની શકે. જમીન ઉપર નોનસ્ટોપ કોમ્યુનીની વૃદ્ધિ થવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. નાઇટ્રોજનના સ્ટોક જે છે તેની પ્રજાતિ છે કોમ્યુની, અને એ કોમ્યુની જે છે તેનું પ્રમાણ જ્યારે વધે છે એટલે જમીનની અંદર નાઇટ્રોજનનું જે સ્થાપન કરવાની ક્રિયા છે તેની અંદર પણ વધારો થતો જોવા મળે છે. આમ નોનસ્ટોપ જે છે, નોનસ્ટોપ નામની લીલ જે છે જે નાઇટ્રોજનના પ્રમાણને વધારવામાં પણ ઉપયોગી છે. ક્રાકરાટાઉ જે ટાપુ જે છે તેની અંદર 1833માં એક જ્વાળામુખી ફાટ્યા અને બાદ જમીન ઉપર પ્લેન્ક્ટોનીમા, પાલ્મેટેલા અને હાયેલા જેવી જે નીલહરિત લીલ જે છે જે સૌ પ્રથમ ત્યાં આગળ જોવા મળી. કઈ કઈ લીલો જ્વાળામુખી ફાટવા બાદ ફરીથી ઉત્પન્ન થઈ છે, તો પ્લેન્ક્ટોનીમા, ડાલ્મેટેલા અને હાયેલા નામની જે નીલહરિત લીલ જે છે તે પ્રજાતિ જે છે સૌ પ્રથમ ત્યાં આગળ જોવા મળેલી છે. હવે વાત કરીએ આપણે ખાતર તરીકે આપણને લીલ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે. હમણાં આપણે વાત કરી કે ભાઈ ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગી છે, ખેતીવાડી ક્ષેત્રે જમીનની ફળદ્રુપતા માટે ઉપયોગી છે, જમીનનું જે બંધારણ છે તેને જાળવી રાખવા માટે તે ઉપયોગી છે. અને હવે આપણે જાણીએ કે તેનું જે ખાતર છે તેની અંદર તે કઈ રીતે ઉપયોગી બને છે તેના વિશે. અમેરિકામાં દરિયાઈ જે લીલ છે તેનો પોટેશિયમ પ્રમાણને લીધે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કઈ લીલનો ઉપયોગ કરવામાં આવે છે ખાતર તરીકે, તો દરિયાની અંદર રહેલી લીલ જે છે જેની અંદર પોટેશિયમનું પ્રમાણ છે અને તેને કારણે તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બ્રિટનના કેટલાક ભાગો અને ઉત્તર પશ્ચિમ ફ્રાન્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ લીલ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે ઉપયોગમાં લેવાય છે પણ પુષ્કળ પ્રમાણની અંદર, વધુ માત્રાની અંદર ત્યાં આગળ લીલનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. આ લીલની વૃદ્ધિથી જમીનમાં રાસાયણિક ઘટકો જ ઉમેરાય છે તેવું નથી, પરંતુ જમીનની જળધારણ શક્તિ પણ વધે છે. એટલે કે લીલ જે છે જેની અંદર અલગ અલગ પ્રકારના ઘટકો રહેલા છે, જેમાં સેલ્યુલોઝ છે, પેક્ટિન છે, પોટેશિયમ છે, એ રીતે અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો અને ક્લોરોફિલ, પોટેશિયમ એમ ઘણા બધા તત્વો એની અંદર ઘટકો જોવા મળે છે. અને એ ઘટકો જે છે જ્યારે જમીનના સંપર્કમાં આવે છે એટલે જમીનની અંદર પણ તેનું પ્રમાણ વધારવામાં ઉપયોગી બને છે. અમેરિકામાં આપણે વાત કરી કે ભાઈ અમેરિકાની અંદર દરિયાઈ જે લીલ છે જેમાં પોટેશિયમ જે છે એટલે કે કે જેનો ઉપયોગ જે છે તે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને બ્રિટનના કેટલાક ભાગોની અંદર ઉત્તર પશ્ચિમ ફ્રાન્સમાં દરિયાકાંઠાની અંદર લીલ જે છે જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. આ લીલની વૃદ્ધિથી જમીનની અંદર રાસાયણિક ઘટકો તો ઉમેરાય જ છે, પરંતુ હમણાં આપણે અગાઉ વાત કરી કે જે જળ ધારણ શક્તિ જે છે
એટલે પાણીને ધારણ કરવાની જે શક્તિ છે તેની અંદર પણ તે વધારો કરતો જોવા મળે છે. દરિયાઈ જે લીલ છે જેની અંદર પુષ્કળ માત્રામાં પોટેશિયમ આવેલું છે, પરંતુ નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે, છતાં પણ તે કમ્પોઝ્ડ ખાતર તરીકે વાપરી શકાય છે. અહીંયા આગળ આપણે વાત કરી કે દરિયાઈ જે લીલ છે જેની અંદર પોટેશિયમ આવેલું છે, અને એ પોટેશિયમ જે છે તે ઉપરાંત તેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ તે પણ પૂરતા પ્રમાણની અંદર જોવા મળે છે, અને તેને કારણે તેને કમ્પોઝ્ડ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય. ભારતમાં પામ ટ્રીની ફરતે ટર્બિનારિયા લીલ ઉગાડવામાં આવે છે. એટલે ભારત દેશ જે છે તેની અંદર પામ ટ્રીની જે છે પામ ટ્રીનીને ઉગાડવામાં આવે છે, અને તે પામ ટ્રી જે છે તેની ફરતે કઈ લીલ ઉગાડવામાં આવે છે તો ટર્બિનારિયા જે લીલ છે તેનો ઉપદ્રવ વધારવામાં આવે છે. એટલે એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે અને તેને ઉગાડવામાં આવે છે. સમુદ્રની જે લીલ છે જે ખનિજ પદાર્થો અને સકાર્બનિક વૃદ્ધિવર્ધક પદાર્થોથી સભર હોય છે, અને તેનો પણ ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સમુદ્રની જે કોઈ પણ લીલ છે જે ખનિજ પદાર્થો તો ધરાવે જ છે, તેની સાથે સકાર્બનિક જે વૃદ્ધિવર્ધક પદાર્થો છે તે વધુ માત્રામાં ધરાવતું હોય છે, અને જેને લીધે તેનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. તેના સિવાય પશ્ચિમના જે દેશો છે તેમાં પણ ખાતર તરીકે ઉપયોગ થતો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે દક્ષિણ ભારત જે છે જેની અંદર ડૉક્ટર મિશેલ થીવી જે છે તેણે દરિયાઈ જે લીલ છે તેની અંદર ખાતર તરીકે ઉપયોગ કરી બતાવ્યું ને કહ્યું કે કપાસ ટીપિયોકા જે છે જેની અંદર વગેરે જેવી વનસ્પતિઓ છાણિયા ખાતર કરતાં લીલના ખાતર સારી વૃદ્ધિ પામે છે. કપાસ જે છે આપણને બધાને ખબર જ છે, ખેતીની અંદર આપણે કપાસનો ઉપયોગ કરીએ છીએ ખેતીવાડીમાં, અને તે દરમિયાન આપણે અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરો છે, છાણિયા ખાતર છે, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ડૉક્ટર મિસિસ થીવી જે છે તેના મંતવ્ય અનુસાર છાણિયા ખાતર કરતાં પણ લીલનું જે ખાતર છે તે વૃદ્ધિવર્ધક માટે વધુ ઉપયોગી છે. સાયનોફાઇસી જે છે તેમના જૂથની લીલો જે છે જે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાઓ કરે છે, અને પોતાના અંગમાંથી પાયરોલ, એસ્કોબિક એસિડ જે છે એટલે કે ઇન્ટોલ એસિટિક એસિડ જેવા વૃદ્ધિવર્ધક પદાર્થોનું સ્ત્રાવ કરતી હોય ખેતીવાડીમાં ઉપયોગી છે. એટલે કે અહીંયા આગળ નાઇટ્રોજનનું સ્થાપન કરતી લીલ તો છે જ, પરંતુ તેની સાથે સાથે પોતાના અંગમાંથી પાયરોલ, એસ્કોબિક એસિડ, ઇન્ડોલ એસિટિક એસિડ જે છે જે શું છે વૃદ્ધિવર્ધક છે, એટલે કે વૃદ્ધિની અંદર બહુ જ ઉપયોગી છે, અને તે પદાર્થોનો સ્ત્રાવ કરતી છે, અને જેને કારણે તેનો ખેતીવાડીની અંદર બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે લીલ જે છે જે કઈ રીતે ઉપયોગી બને છે તેના વિશેની ચર્ચા કરી, જેની અંદર લીલમાં નાઇટ્રોજનના સ્થાપન તરીકે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે એ જે પડ બને છે, અને પડ જે છે જે જમીનની ફળદ્રુપતાને શું કરે છે વધારે છે, અને ફળદ્રુપતા વધે છે તેની સાથે સાથે જમીનની જે જળધારણ શક્તિ છે તેમાં પણ વધારો કરે છે, અને કેટલાક પાકોની અંદર તે ખાતર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને લીલ જે છે જેનું ખાતર ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે તેની અંદર વૃદ્ધિવર્ધક જે પદાર્થો છે તે વધુ જોવા મળે છે, અને જેને કારણે ખેતીવાડીની અંદર
તે મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા કોઈ મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.